અગત્યના સમાચાર વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા નાગબાનગર 2 ખાતે જ્યોતિર્લિંગ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીમાંથી 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે, જે બાળકો પાસે બાળમજૂરી કરવામાં આવતી હતી. પોલીસે ફેક્ટરી માલિક સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને હરની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જ્યોતિર બોટલિંગ ફેક્ટરીનો માલિક સગીર બાળકો પાસે બાળમજૂરી કરાવી તેમનું આર્થિક અને માનસિક શોષણ કરે છે. આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTUની ટીમે ફેક્ટરીમાં તપાસ કરી હતી, જેમાં 10 સગીર બાળકો કામ કરતા જોવા મળ્યા હતા. આ બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જણાતા ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકુર કેશવાણી રહે પ્રેમપ્રકાશ આશ્રમ સામે વારસિયા વડોદરા વિરુદ્ધ હરની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ફેક્ટરી માલિક વિરુદ્ધ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 ને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986ની કલમ 14 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુક્ત કરાયેલા 10 બાળકો અને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળમજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. બાળકોનું આર્થિક માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PI BB પટેલે જણાવ્યું હતું કે બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને 10 બાળકોને મુક્ત કરાવ્યા હતા અને બાળકોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા અને તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.